નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે. ટ્રમ્પના ટેરિફ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યા છે. શેર બજારો ધ્વસ્ત થઈ ગઈ છે અને સોનાના ભાવમાં થયો છે તોતિંગ કડાકો. ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉથલ પાથલ જોવા મળી રહી છે. તો આજની વાત આગળ કરીએ. અમેરિકાએ ટેરિફ લાગુ કર્યા બાદ એશિયાભરની શેર બજારોમાં છેલ્લા 10 વર્ષમાં ક્યારેય ન થયો હોય તેવડો મોટો કડાકો બોલી જતા હાહાકાર મચી જવા પામ્યો છે અને ઊંધા માથે ગબડી ગઈ છે અમેરિકન સ્ટોક માર્કેટ. પણ ડાઉ જોન્સનો S&P ઇન્ડેક્સ 4% જેટલો ડાઉન થઈ ગયો છે ને અત્યારે પણ અમેરિકન શેર બજારોમાં તોતિંગ કડાકો બોલ્યાના સમાચારો આવી રહ્યા છે. જાપાન અને તાઇવાનની સ્ટોક માર્કેટમાં 10%ની લોઅર સર્કિટ લાગી જતા શેર બજારો બંધ કરવાની નોબત આવી ગઈ હતી. દુનિયાભરની સ્ટોક માર્કેટ ક્રેશ થતા રોકાણકારોએ રોકેલા અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. ટ્રમ્પે રીતસરની સુનામી લઈ આવી દીધી છે શેર બજારોમાં. અને ભારતની વાત કરીએ તો આજે ભારતીય શેર બજાર ખુલતા વેત અભૂતપૂર્વ કડાકો બોલી જતા ફક્ત 10 સેકન્ડમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. 50 થી વધુ દેશોએ અત્યારે અમેરિકા સાથે વેપાર મામલે, ટેરિફ મામલે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી છે. અને ભારતીય શેર બજારની આજની જે પોઝિશન હતી તેની વાત કરીએ તો સેન્સેક્સમાં આજે 2226 પોઈન્ટ અને નિફ્ટીમાં 742 પોઈન્ટનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. અને તેની સાથે શેર બજારના બીજા ઇન્ડેક્સ પણ જોરદાર આજે ગબડી ગયા હતા. શેર બજારોમાં બોલી રહેલા કડાકા વચ્ચે આ સપ્તાહમાં પણ અગત્યની ઇકોનોમિક ઇવેન્ટ જાહેર થવાની છે. 9 એપ્રિલે FOMC મીટિંગ મિનિટ્સ, 10 એપ્રિલે US કોર CPI ડેટા અને 11 એપ્રિલે કોર PPI ડેટા જાહેર થશે. સોનાના ભાવ પર મોટી અસર થઈ શકે છે આ ડેટાથી. ગોલ્ડ માટે આ સપ્તાહનો સર્વે આવી ગયો છે. 61% એનાલિસ્ટો હજુ પણ માની રહ્યા છે કે સોનું તેજીમાં રહેશે. તો આજે શું થયું સોના ચાંદીની બજારમાં તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીનો માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે, જે આજે પણ યથાવત રહે છે. ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ નીચામાં 101.94 અને ઊંચામાં 102.95 સુધી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં આજે 1 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. છેલ્લા 1 મહિનામાં મજબૂતી સાથે જે રૂપિયો આગળ વધી રહ્યો હતો તેમાં હવે ડોલર સામે નરમાઈ જોવા મળે છે. આજે $1 સામે રૂપિયાની કિંમત 85.88 રહી છે અને રૂપિયો એક તબક્કે 86 રૂપિયા સુધી ગબડી ગયો હતો. આજના દિવસની ડોલર સામે રૂપિયાની રેન્જ 85.40 થી લઈ અને 86 રૂપિયા સુધી જોવા મળી છે. ચાંદીના ભાવની વાત કરીએ. 1 વર્ષનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ભીષણ કડાકો ચાંદીના ભાવમાં છેલ્લા 7 મહિનાની સૌથી નીચી સપાટી સુધી સરકી ગયા છે. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 5 વર્ષની સૌથી ઊંચી સપાટી નજીક પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 સપ્તાહની વાત કરીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચા મથાળેથી કરેક્શન ફરી વળતા ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો જોવા મળ્યા. આજે બજાર ખુલતાની સાથે જ એક તબક્કે આંતરરાષ્ટ્રીય ચાંદી $28.35 સુધી ગબડી ગઈ, પરંતુ ત્યારબાદ તેમાં સુધારો જોવા મળ્યો અને $30.82 જેટલો ઉછાળો જોવા મળ્યો. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $28.35 અને ત્યાંથી ઉછળી ઊંચામાં $30.82 સુધી જોવા મળી. ટૂંકમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ચાંદીના ભાવમાં ભીષણ ઉથલપાથલનો માહોલ રહ્યો છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $30.08 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 90,837 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 92,637 રૂપિયા 999, GST ચાંદી 92,087 રૂપિયા અને ચાંદી MCX 89,204 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવના એનાલિસિસની નજર કરીએ તો ચાઇના અમેરિકા વચ્ચે જે ભીષણ ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે, ચાઇનાએ પણ અમેરિકા ઉપર 34% જેટલા ટેરિફ લગાવી દીધા અને આ ટ્રેડ વોરને કારણે ગભરાટ ફરી વળતા ચાંદીના ભાવમાં વેચવાલી જોવા મળી. આજે દિવસ દરમિયાન પ્રતિ કિલોએ 3000 રૂપિયાની ભીષણ ઉથલપાથલ ચાંદીના ભાવમાં જોવા મળી છે. ચાંદીના ભાવ માટે આગામી 24 કલાકના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 29.16, 29.64 અગત્યના રેઝિસ્ટન્સ, નીચામાં
28 જો ચાંદી તોડે તો વધુ નીચે જઈ શકે. MCX માટે ચાંદીના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ છે. 88,645 ઉપર ચાંદીમાં બાય કોલ તેમજ 87,994 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ઊંધા માથે ગબડી ગઈ છે સોનાની બજાર. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $3167 અભૂતપૂર્વ સપાટીએથી સોનાના ભાવમાં ફક્ત 5 દિવસમાં તોતિંગ $200 કડાકો જોવા મળ્યો છે. 24 કલાકની વાત કરીએ તો આજે સવારથી અત્યાર સુધીમાં ફક્ત 12 કલાકમાં સોનાના ભાવમાં ભીષણ ઉથલપાથલ વચ્ચે $65 કડાકો વધ્યા મથાળેથી જોવા મળ્યો. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2972 અને ઊંચામાં $3055 સુધી જોવા મળી છે. સોનાના ભાવના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 3028 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં સોનું $2974 તોડે તો $2948 સુધી પણ ગબડીને જઈ શકે છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ટ્રમ્પના ટેરિફ એલાન બાદ સોનાના ભાવમાં પ્રોફિટ બુકિંગનું ભારે કરેક્શન જોવા મળ્યું છે. દુનિયાભરની ઇક્વિટી માર્કેટો ક્રેશ થઈ ગઈ છે અને સોનું સેફ હેવન તરીકે હજુ પણ ફંડામેન્ટલ મજબૂત રાખીને આગળ વધી શકે તેવું એનાલિસ્ટો અત્યારે માની રહ્યા છે. અમેરિકામાં ફુગાવો વધવાની એક શંકા અત્યારે દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે, જે ફેડ માટે વ્યાજદર ઘટાડવો મુશ્કેલ કરી શકે, જે સોનાના ભાવ માટે નેગેટિવ. પરંતુ જો અમેરિકન અર્થતંત્ર મંદીમાં સપડાય તો સોના માટે પોઝિટિવ રહી શકે. આ સ્થિતિ આગામી સમયમાં હજુ પણ સોનાના ભાવમાં બે તરફી મોટી વધઘટો સર્જાય તે દિશામાં સંકેત આપી રહી છે. અને પછીની વાત કરીએ તો ભારતીય બજારમાં બિલ વગર સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ $93,500 ઐતિહાસિક સપાટી સુધી પહોંચી ગયા બાદ ફક્ત 5 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4,500 અને પ્રતિ 100 ગ્રામે $45,000 તોતિંગ કડાકો જોવા મળ્યો. આજે 7 એપ્રિલે ગુજરાતના શહેરોના સોનાના ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું $88,850, 22 કેરેટ સોનું $81,260 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $90,700 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં પણ સોનાના ભાવમાં તોતિંગ કડાકો જોવા મળ્યો છે. નવસારી, માનસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં 5 દિવસની અંદર તોતિંગ ઘટાડો જોવા મળી ગયો છે. સોનાના બિલ વાળા ભાવ અને બિલ વગરના ભાવમાં ડિફરન્સ વધી ગયો છે, જે વૈશ્વિક બજારો તૂટવાને લીધે સોનામાં પણ કરેક્શન વધુ આગળ વધી શકે તેના તરફ ઈશારો કરી રહ્યા છે. જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને સોના ચાંદીના ભાવમાં હજુ પણ મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. આગળ સોનું હજી કેટલું સસ્તું થશે, મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આવશે. ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કોમેન્ટમાં જણાવજો. આપનો દિવસ શુભ રહે. આભાર.